ડાંગમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો અને પોલીસે વેશપલટો કરી 6 આરોપીઓને દબોચી દીધા છે। તો સાથે આરોપીઓએ લગ્ન ખર્ચના નામે લાખો રૂપિયા પડાવીને અનેક લોકોને છેતર્યા। સાપુતારા પોલીસની સતર્કતા અને દમદાર કાર્યવાહી જોવા મળી કે જ્યાં થોડા મહિનાઓ અગાઉ સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। લૂંટેરી દુલ્હન ટોળકીએ લગ્ન કરવાના બહાને યુવકને છોકરી બતાવી અને લગ્નના ખર્ચ પેટે કુલ રૂપિયા 1,60,000 પડાવી લીધા હતા। પોલીસ ટીમે ગુનેગારોને પકડવા માટે અનોખી યુક્તિ અપનાવી અને પોલીસે મહારાષ્ટ્રીયન પહેરવેશ પહેરી અને મરાઠી ઓળખ બતાવીને તપાસ હાથ ધરી। આ યુક્તિના આધારે સાપુતારા પોલીસની ટીમે ગલકુંડ ગામ ખાતેથી લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડી છે। ગોટિયાવાડ ગામ ખાતે ગયા મહિને 5 શખ્સો દ્વારા એક વ્યક્તિને લગ્નની લાલચ આપીને આશરે 1,60,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ હતી। જેના અનુસંધાને સાપુતારા પોલીસ સ્ટેશનમાં ત્વરિતપણે બીએનએસની કલમ 318 મુજબનો છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ હતો। જેમાં પોલીસ તપાસ દરમિયાન આ ગુનાના કામના 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી, પરંતુ 2 મહિલા આરોપી કે જે મહારાષ્ટ્રના વતની હતા તે ફરાર હતા, જેની ગઈકાલે સાપુતારા પોલીસ દ્વારા હ્યુમન રિસોર્સના આધારે એમના સીડીઆર એનાલિસિસ કરી નંબર ટ્રેસ કરીને એની બેની ધરપકડ કરવામાં આવેલી છે, જેમની પાસેથી 55,000 રૂપિયા જેટલી રકમ પણ રિકવર કરવામાં આવેલી છે। તો તાપીના આંબા